દ્વારકા દ્વારકાના દર્શન આજે તમને કરાવું મારા વાલા. દ્વારકાધીશની નગરી, જે દ્વારકા દરિયાકાંઠે આવેલી ગુજરાતની એક દ્વારકાધીશની નગરી છે. દ્વારકાધીશના જોવાલાયક સ્થળોમાં એક દ્વારકાધીશનું મંદિર છે, બીજું ભડકેશ્વર મહાદેવ છે, જ્યાં મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. ત્રીજું નાગેશ્વર મહાદેવ છે, જે ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. ત્રીજું ગોપી તળાવ છે. ચોથું ત્યાં આગળ રૂકમણી મંદિર છે. એવું કહેવાય છે કે દ્વારકાધીશના દર્શન કરો અને રૂકમણી માતાજીના દર્શન ના કર્યા તો દ્વારકાધીશના દર્શન ના કર્યા બરાબર છે. તો તમે જ્યારે પણ દ્વારકા જાઓ ત્યારે રૂકમણી માતાના દર્શન અવશ્ય કરજો. જય દ્વારકાધીશ. કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે બીજું તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. એટલે કહેવાય છે ને કે બીજું બધું જ ખોટું છે આ જગતમાં, એક એનો માર્ગ જ સાચો છે. એટલે દ્વારકાધીશ જે બતાવે એ જ રસ્તો સાચો છે તમારા માટે. એટલે બોલો જય દ્વારકાધીશ. જોવાલાયક સ્થળો જેમ કે દ્વારકાધીશ મંદિર છે, ભડકેશ્વર મહાદેવ છે, નાગેશ્વર મહાદેવ છે, ગોપી તળાવ છે, મંદિર છે, આ બધા જ ભગવાનના મંદિરોના દર્શન કરાવવાનો હું આ વિડીયોમાં તમને પ્રયત્ન કરી રહ્યો છું. તો તમે શાંતિથી દર્શન કરજો. જય દ્વારકાધીશ. કનૈયાના અનેક નામ છે, જેમ કે દ્વારકાધીશ છે, રૂકમણી માતાના દ્વારકાધીશ છે, મીરાના શ્યામ છે, રાધાનો કાન છે. મારે પણ મારા દ્વારકાધીશને એટલું જ કહેવું છે કે પ્રભુ તમે ક્યાં વયા ગયા છો, ક્યાં વયા ગયા છો, ક્યાં વયા ગયા છો. 2026 તો મારા નામે કરી દો પ્રભુ.
મારો દ્વારકાધીશ કહે છે કે એક નાનકડો પ્રયત્ન કર, પરિણામની ચિંતા ના કર, એની જવાબદારી મારી છે. બોલો શ્રી કૃષ્ણ સદા સહાયતે.